ધુંધુકારી દિવસે દિવસે મોટો થવા લાગ્યો છે. 5 ગણિકાનો સંગ થયો છે ધુંધુકારીને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ગણિકા છે ભાગવતની. ધુંધુકારીને સ્પર્શ થયો, સંગ થયો, બુદ્ધિ બગડી ગઈ. અને શું થયું તો કે 5 ગણિકાના સંગથી ધુંધુકારી છે એ પાપી તો હતો, પણ એનું મૃત્યુ થયું એટલે પ્રેત બન્યો. પાપી હતો અને પ્રેત બન્યો. અંદર 5 ગણિકા છે. ધુંધુકારીને જે 5 ગણિકાનો સ્પર્શ થયો એ મારા અને તમારા જીવનમાં પણ છે. 5 ગણિકા કઈ? એમાં પહેલી ગણિકાનું નામ છે શબ્દ. શબ્દ નામની ગણિકા મને અને તમને હેરાન કરે છે. ધુંધુકારીને હેરાન કરે છે એમ નહીં. એને સંગ થયો, એને આત્મહત્યા કરવી પડી એવું નથી. આ સંસારના તમામ જીવાત્માને શબ્દ નામની ગણિકા હેરાન કરે છે. શબ્દ એવો બોલવો કે એ શબ્દથી કોઈનું કલ્યાણ થાય. શબ્દ એવો બોલવો કે જેના દ્વારા પ્રેમની જાગૃતિ થાય, કલ્યાણ થાય, પરમાત્મા પ્રત્યે પ્રીતિ વધે. આવા શબ્દ બોલવા. કારણ કે અમુક શબ્દ એવા છે કે જેનાથી આપણું અને આપણા વંશનું નિકંદન નીકળી જાય છે. જ્યારે મહાભારતને યાદ કરો ત્યારે દ્રૌપદી માત્ર એક જ શબ્દ બોલે, આંધળાના આંધળા જ હોય. આ દ્રૌપદીનો માત્ર એક જ શબ્દ યાદ છે બધાને. આ એક જ શબ્દ અને એના દ્વારા આખા મહાભારતની રચના. કૌરવ કુળનો વિનાશ જો કોઈ કારણ હોય ને તો માત્ર એક જ શબ્દ હતો. યાદ રાખજો, આ શબ્દ નામની ગણિકા. આપણા જીવનમાંથી, આપણા મુખમાંથી નીકળેલો એક શબ્દ શું કરી શકે તો કે મહાભારત રચી શકે, કૌરવ કુળનો વિનાશ કરી શકે, આપણો પણ વિનાશ કરી શકે. એક જ શબ્દ. એટલા માટે શબ્દ બ્રહ્મ છે. આપણે બોલેલો શબ્દ આપણે સાંભળવાની તૈયારી રાખવાની છે. આપણા મુખેથી નીકળેલો શબ્દ ક્યારેક આપણા કાનેથી સાંભળવાની તૈયારી રાખવાની છે. એટલા માટે બની શકે તો ધુંધુકારીને જે શબ્દ નામની ગણિકા હેરાન કરે અને પ્રેતયોનીમાં મોકલે, આપણે પ્રેતયોનીમાં નથી જવું. એટલા માટે આપણે મહાભારત નથી કરવું. એટલા માટે આપણે આપણા વંશનું નિકંદન નથી કરવું. એટલા માટે શબ્દ જોઈ અને વિચારીને બોલવું. શબ્દ બોલવામાં બહુ સચેત રહેવું, ધ્યાન રાખવું. એક શબ્દ દ્વારા બહુ દુઃખ થાય છે. એટલા માટે પહેલી ગણિકા શબ્દ. બીજી ગણિકાનું નામ છે સ્પર્શ. સ્પર્શ, જ્યાં ને ત્યાં સ્પર્શ ન કરવો જોઈએ. જ્યાં ને ત્યાં સ્પર્શ થઈ જાય. સ્પર્શ એટલે સંગ. સ્પર્શને બીજા અર્થની અંદર સંગ પણ કહી શકાય છે. કોઈનો સ્પર્શ થયો, કોઈનો સંગ થયો. કોનો સંગ કરવો, કોનો સ્પર્શ કરવો? સંતોનો સંગ, સત્સંગ કરવો, સંતોનો સ્પર્શ કરવો, માતા પિતાના ચરણોનો સ્પર્શ કરવો, ઠાકોરજીના ચરણોનો સ્પર્શ કરવો. કારણ કે આ સ્પર્શ અને સંગ છે ને એ પણ બહુ હેરાન કરે છે. જેમ શબ્દ એનાથી મહાભારતની રચના થઈ છે, એમ સંગથી રામાયણની રચના થઈ છે. માતા કૈકેયીને મંથરાનો સંગ થયો છે. નહીતર આ માતા કૈકેયી ભરત કરતા પણ વધારે પ્રેમ રામને કરે. અને એ જ માં કૈકેયી પોતાના પ્રિય એવા રામને વનવાસ આપે તો એનું કારણ એક જ હતું, મંથરાનો સંગ. મંથરા મંદમતી, હે, મંથરાની બુદ્ધિ એવી હતી ને કે માતા કૈકેયીની બુદ્ધિને પણ બગાડી નાખી. સંગ દ્વારા, સ્પર્શ દ્વારા. આપણા સમાજની અંદર આપણે રહીએ છીએ તો કોની સાથે રહીએ છીએ, આપણા સંબંધીઓ કેટલા છે એ બહુ મહત્વનું નથી. આપણા ફોનની અંદર કેટલા કોન્ટેક્ટો સેવ કર્યા છે એ બહુ મહત્વનું નથી. એમાં કયો એવો કોન્ટેક્ટ છે કે જેને ફોન કરવાથી સાહેબ આપણું દુઃખ મટી જાય? કયો એવો કોન્ટેક્ટ છે કે જે એને ફોન કરવાથી અથવા તો એનો સ્પર્શ કરવાથી, એનો સંગ કરવાથી ભગવાનની ભક્તિનો રંગ ચડી જાય? એવો સંગ કયો? આપણા જીવનમાં એક જ સંગની જરૂર છે. ભગવાન કૃષ્ણએ
અર્જુનને કહ્યું કે હે અર્જુન, જ્યારે માગવાનો વારો આવ્યો અર્જુનનો, મહાભારતના યુદ્ધની તૈયારી થતી હતી અને દુર્યોધન અને અર્જુન જ્યારે ભગવાનની પાસે માગવા ગયા ત્યારે અર્જુને ભગવાનને માગ્યા છે, આપણે સૌ જાણીએ છીએ. અને ભગવાનની જે સેના હતી એ દુર્યોધનના પક્ષમાં ગઈ ત્યારે ભગવાને અર્જુનને પ્રશ્ન પૂછ્યો. દુર્યોધન વયો ગયો ત્યાંથી પછી, હે અર્જુન, તને ખબર છે હું નિશસ્ત્ર છું, હું શસ્ત્ર ઉપાડવાનો નથી યુદ્ધમાં, અને છતાં મારી આખી સેના તે કૌરવોને આપી દીધી અને હું નિશસ્ત્ર ખાલી એકલો જ છું, છતાં તે મારો સ્વીકાર કર્યો. એનું કારણ શું? ત્યારે અર્જુને કહ્યું કે હે ભગવાન કૃષ્ણ, હું જાણું છું કે તમે ભલે નિશસ્ત્ર છો પણ તમારો સંગ એવો છે કે મને કોઈ પણ પરાસ્ત નહીં કરી શકે આ સંસારની અંદર. કૃષ્ણ જેવો જો મને સારથી મળી જાય, કૃષ્ણ જેવો મને મિત્ર મળી જાય, કૃષ્ણ જેવો મને કોઈનો સંગ થઈ જાય તો એનાથી કઈ દિશા અજાણી છે, દરેક દિશાઓની અંદર મારો વિજય થશે. એટલા માટે ભગવાન મેં તમને માંગ્યા છે. આખી સેના એમાં કોઈ કૃષ્ણ નથી. એ મારા અને તમારા જીવનમાં આપણે કેટલાનો સંગ કરીએ છીએ, કેટલાને સ્પર્શીએ છીએ, એ બહુ મહત્વનું નથી. પણ જેના સ્પર્શથી, જેના સંગથી આપણો વિજય થાય, દસેય દિશાઓમાંથી આપણી કીર્તિ ગવાય, આપણી પ્રતિષ્ઠા વધે, આપણા વ્યાપારની અંદર પ્રગતિ થાય, એવો સંગ કરીએ આપણે. એ સંગની વાત છે અહીંયા, એ સ્પર્શની વાત છે. નહીતર આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે કુસંગ થવાથી. અયોધ્યાની અંદર મહારાજ દશરથ જ્યારથી રામનો જન્મ થયો ને ત્યારથી સૂર્યવંશની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો, કીર્તિની અંદર વધારો થયો હતો, પણ મંથરાના સંગથી આ પ્રતિષ્ઠા છે ને એ પાછી પડી. જ્યાં સૂર્યોદય થયો હતો ત્યાં સૂર્યાસ્ત થયો, જ્યાં પ્રકાશ હતો ને ત્યાં અંધારા થયા. એવી રાત્રિ આવી અયોધ્યાની અંદર. એટલા માટે શબ્દ, સ્પર્શ, આ બે ગણિકા આપણે એની ઉપર વિજય મેળવવાનો છે. ભાગવત સાંભળીને સજ્જનનો સંગ કરવાનો, શબ્દ સારું બોલવો, ધુંધુકારી સમજાવે છે આપણને. શબ્દ, સ્પર્શ, ત્રીજી ગણિકા છે તેનું નામ છે રૂપ. રૂપ અને સ્વરૂપ આ બે છે. આ બંનેમાં બહુ તફાવત છે. રૂપ અને સ્વરૂપ. આપણે શું જોઈએ છીએ? આપણે રૂપ જોઈએ છીએ. જોવાનું છે શું? સ્વરૂપના દર્શન કરવાના છે, રૂપના નહીં. આપણે રૂપના દર્શન કરીએ છીએ. જ્યારે ભગવાન કૃષ્ણ શરદ પૂનમની રાતના સમયે 10મા સ્કંદની અંદર લીલા આવશે, રાસ લીલા. જ્યારે બાંસુરીનો સૂર છેડે અને ગોપીઓ અવળા શણગારો સજી અને ભગવાનની સાથે રાસ રમવા માટે આવે ત્યારે ભગવાને ગોપીઓના રૂપ નથી જોયા, ભગવાને સ્વરૂપના દર્શન કર્યા છે. ગોપીઓ તમે ધન્ય છો. તમે વિચાર તો કરો, અવળા આભૂષણો પહેર્યા છે, હે, હાથના કંગન પગમાં પહેરી લીધા, આંજણ આંખની અંદર આંજવાને બદલે હોઠે અડાડી દીધું, ગાલે અડાડી દીધું, અવળા આભૂષણો. અને આપણે બે માણસે અત્યારના સમયમાં પતિ અને પત્નીને ફરવા જવું હોય પિક્ચર જોવા માટે, અને એકાબીજાને પૂછીએ આપણે કેવા લાગી છીએ, કેવા તૈયાર થઈએ, એમાં એક પણ ખોટ હોય ને તો સુધારવી પડે. આપણે પતિ પત્નીને એમ કહે કે આ સુધારી દે, પત્ની પતિને એમ કહે કે આ સુધારી દે, નહીં ચાલે. આપણે બહાર જવું છે, કારણ આપણે બધા રૂપમાં મોહિત થયા છીએ. હે, જીવાત્મા રૂપની અંદર મોહિત થાય સાહેબ, પરમાત્મા સ્વરૂપની અંદર મોહિત થાય. જ્યારે હું અને તમે સ્વરૂપને જાણી લેશું ને પછી રૂપનું કોઈ અસ્તિત્વ નહીં રહે આપણા જીવનમાં. કેવા વસ્ત્ર ધારણ કર્યા છે, કેવો શણગાર કર્યો છે, આ બધું બાહ્ય રૂપ છે. સ્વરૂપના દર્શન થાય. એટલા માટે ભગવાન કૃષ્ણએ ગોપીઓના સ્વરૂપના દર્શન કર્યા છે. અવળા આભૂષણ પહેર્યા હતા ને છતાં પણ ગોપીઓનો સ્વીકાર કર્યો છે, સાથે રાસ રમ્યો છે ભગવાન કૃષ્ણ. ભગવાન થોડો ને કોઈ શરીરની સાથે રાસ રમે, એ તો ઈશ્વર છે, પરમાત્મા છે. બસ તફાવત છે ને જીવાત્મા અને પરમાત્મા પ્રત્યેનો. એ તફાવત મારે અને તમારે 7 દિવસમાં બની શકે તેટલો મુક્ત. આ તફાવત, જે આ અંતર છે, એ અંતર મટી જશે ને એટલે આત્મા ને પરમાત્મા એક થઈ જશે. જીવાત્મા એ પરમાત્મા બની જશે, વિચારો પરમાત્મા સમાન બની જશે.
એટલા માટે રૂપ સ્વરૂપના દર્શન થાય. રૂપ નામની ગણિકા, ત્રીજી ગણિકા ધુંધુકારીને હેરાન કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ. ચોથી છે રસ. રસ નામની ગણિકા છે, આપણને બહુ હેરાન કરે છે. અત્યારે તો તમે જુઓ, ફેશન થઈ ગઈ છે. આપણે ત્યાં લગ્ન હોય ને તો આ લગ્નની અંદર ન પીવાના રસ પીવાય છે. કારણ કે અમારો તો પાછો આ ધંધો ને, કર્મકાંડ પણ કરીએ ને, મંડપની નીચે વરરાજાની બાજુમાં ઊભું ન રહેવાતું, એટલું ગંધાતું હોય બધું. હવે તો ફેશન થઈ ગઈ છે દાદા. ડ્રિંક્સ, ન પીવાના પદાર્થો, ન પીવાના રસ, એનું આપણે સેવન કરીએ છીએ. ધુંધુકારીને યાદ રાખજો, આ જ રસ એને પ્રેત યોનિની પ્રાપ્તિ કરાવી. અરે રસ કેટલા છે, રસ પીવા હોય તમારે તો રસ કેટલા છે આપણે આ દુનિયાની અંદર, આ પૃથ્વી ઉપર. અને કેવો રસ! પરીક્ષિતે ગઈકાલે એમ કહ્યું, દેવતાઓને પણ દુર્લભ એવો આ ભાગવતનો રસ છે સાહેબ પીવા માટે. પીવો ને તમે, કોણ ના પાડે છે? સત્સંગ રૂપી રસ છે, ગંગાજી રૂપી રસ છે, યમુનાજી રૂપી રસ છે, એનું પાન કરો. અરે વિજ્ઞાન સાબિત કરે છે કે ગંગાજળનું પાન કરવાથી શરીરમાં રોગમાંથી મુક્ત થવાય છે. ગંગાજળની એટલી તાકાત છે. ગંગાજળનું જલ અને બીજું જલ, એની વચ્ચે તફાવત બહુ છે. સાદું જલ ને ગંગાજળનું જલ. તમે જુઓ, સાદું જલ છે ને એને તમે તાંબાની ટબુડીમાં ભરી લ્યો, એને પેકિંગ કરી દો, અને અમુક સમય પછી તમે જલને જોશો તો એ જલ છે ને એ કાં સુકાઈ જશે, કાં એ જલ બગડી જશે. પણ ગંગાજીનું જલ છે એને વર્ષો સુધી તમે તમારા ઘરની અંદર સાચવીને રાખશો, વર્ષો પછી એને ખોલશો, એવું ને એવું એનું સ્વરૂપ હશે, એવું રૂપ હશે, એવો જેનો સ્વાદ હશે. એમાં કોઈ ફેર નહીં પડે. કારણ કે ગંગાજી છે ને એ હિમાલયને સ્પર્શ કરીને આવે છે. હિમાલય ઉપર અનેક ઔષધિઓ છે, અને આ ગંગાજળ છે ને ઔષધિ યુક્ત ગંગાજળ છે. એટલા માટે માત્ર ગંગાજી પાપમાંથી મુક્ત કરે એમ નહીં, રોગમાંથી પણ મુક્ત કરનારી ગંગાજી છે. આપણા વૈજ્ઞાનિકો, ઋષિઓ બહુ મોટા વૈજ્ઞાનિકો હતા, એટલા માટે ગંગાજીની આરતી થાય છે સાહેબ. ગંગાજીની પૂજા એટલા માટે, ગંગાને માં એટલા માટે કીધી છે. ગંગાજી રૂપી રસ મારા અને તમારા જીવનને સ્પર્શી જાય, હૃદયની અંદર આપણે એને ઉતારી દઈએ, ગંગાજળનું પાન કરી લઈએ, તો જીવનમાં અનેક રોગમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. જે દરરોજને માટે ગંગાજળનું સેવન કરે છે, જે દરરોજને માટે પવિત્ર ગૌમૂત્રનું સેવન કરે છે, ગૌમૂત્ર પણ પવિત્ર છે. અર્ક આવે છે અત્યારે તમે જુઓ, આયુર્વેદિકની અંદર ડોક્ટરો પણ કહે છે કે અમુક રોગને મટાડવા માટે ગૌમૂત્રનું સેવન કરવું પડશે. કેન્સર જેવા રોગને મટાડવા માટે ગૌમૂત્ર પીવાનું છે. આ વિજ્ઞાન અત્યારે સાબિત કરે છે. અમારા મહાપુરુષોએ આજથી હજારો વર્ષો પહેલા સાબિત કરી દીધું કે ગૌમૂત્રથી કેન્સર મટે છે. હજારો વર્ષો પહેલા. આપણને નવું લાગે છે, શા માટે? આપણે અહીંયા સુધી પહોંચ્યા નથી એટલા માટે. તો જે મહાપુરુષોએ આપણને આપ્યું છે એ પ્રમાણે જીવન બને આપણું. આપણે ભૂલા પડી ગયા છીએ, માર્ગ ભૂલી ગયા છીએ. અને જ્યારે માર્ગ ભૂલી જાય ને ત્યારે આવા ગ્રંથો, આવા મહાપુરુષો આપણને સૌને આપણો હાથ પકડી અને સાચા માર્ગે લઈ જાય છે, સાચો માર્ગ તરફ આપણને દોરી જાય છે. એ જીવાત્મા, તું મનુષ્ય સ્વરૂપે પ્રગટ થયો છે, મનુષ્ય સ્વરૂપે આવ્યો છે, એટલા માટે તારે આ માર્ગ લેવાનો છે. સત્યનો માર્ગ આ છે. ભાગવતથી સત્યના માર્ગની પ્રાપ્તિ થાય છે. એટલા માટે રસ, અનેક રસો છે, પીવા હોય તો પી શકાય, પણ આપણે એ જ રસ પીવો છે કે જે મારા અને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, શરીરને નુકસાન પહોંચાડે, પરિવારને પણ નુકસાન પહોંચાડે, આપણા સમાજને પણ નુકસાન પહોંચાડે, બધાને હેરાન કરી દે એવા રસ. એનો સ્પર્શ થઈ જાય તો ધુંધુકારી જેવી હાલત થઈ જાય. એને પણ રસનો સ્પર્શ થઈ ગયો. ન પીવાનો રસ ધુંધુકારીએ પીધો. અને એટલા માટે ભાગવત પણ જો રસ, હમણાં જ આગળની કથા આવશે, સુંદર મજાનો રસ બતાવ્યો છે. પ્રથમ સ્કંદની અંદર
શું કીધું છે? વેદવ્યાસજી મહારાજે ભાગવતને આમ્ર રસ કીધો છે. કેરીનો રસનો જે સ્વાદ છે ને, એ રસ કરતા પણ વિશેષ સ્વાદ અહીંયા ભાગવતના રસમાં છે. અતિ સુંદર કોઈ રસ હોય આ સંસારની અંદર તો એ રસ છે તે ભાગવત છે. એટલા માટે રસ પીવો તો કયો રસ આપણને ભાગવતની અંદર બતાવ્યું છે? ભાગવત રૂપી રસ. અને જેને ભાગવત રૂપી રસ પીધો એ કોણ? આપણે સૌ જાણીએ છીએ ને એકાદ બે લીટીની અંદર કે જેને આ ભાગવત રૂપી રસનું પાન કર્યું છે. ભાગવત રૂપી રસ એવો છે કે જે પીવાઈ જાય તો મારા અને તમારા જીવનમાં એક વસ્તુ સાર્થક થઈ જાય. અણુ અણુની અંદર પરમાત્મા છે એ વાત જો સાર્થક કરવી હોય તો ભાગવત રૂપી રસનું પાન કરવું પડે. ભાગવત રૂપી રસનું પાન થઈ ગયા એટલે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. જ્યાં મારી આંખ, જ્યાં મારી દ્રષ્ટિ પહોંચે ત્યાં પરમાત્મા દેખાય. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગપાની. સિયા રામમય થઈ જાય આખું જગત, કૃષ્ણમય બની જાય આખું જગત. જીવ માત્રની અંદર પરમાત્મા દેખાય. પણ એના માટે નરસિંહ મહેતા, એના માટે સુખદેવજી મહારાજ એમ કહે છે કે જીવાત્મા તારે અવિરત ભાગવત રસનું પાન કરવું પડશે. અવિરત જેને ભાગવત રસનું પાન કર્યું છે એને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે, ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે રસ નામની ગણિકા ધુંધુકારીને હેરાન કરે છે. ન પીવાનો રસ પીધો, ધુંધુકારીનું પાપ વધ્યું, પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને છેલ્લી ગણિકા, પાંચમી ગણિકાનું નામ છે શાસ્ત્રની અંદર ગંધ. ગંધના બે પ્રકાર છે, એક સુગંધ અને એક દુર્ગંધ. આપણા શરીરમાંથી દુર્ગંધ જ નીકળે છે અને મહાપુરુષોના શરીરમાંથી સુગંધ જ નીકળે છે. શા માટે? પોતાના જે સદકર્મો છે એના દ્વારા એના શરીરમાંથી સુગંધની પ્રાપ્તિ થાય છે. સુગંધ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે ભગવાનનું દર્શન થાય. પછી ભલે ને આપણે ગમે એટલા પાપી હોય, ગમે એટલા પાપ કર્યા હોય, પણ ભગવાન એમ કહે છે પાપ કરતા કરતા થાકી જાને ત્યારે મારા શરણે આવજે, હું તને દરેક પાપમાંથી મુક્ત કરી દઈશ એક ક્ષણ માત્રની અંદર. પણ તારે આવવું પડશે મારા શરણે. પૂતનાએ કેટલા પાપ કર્યા, ભગવાનને મારવા માટે તૈયાર થઈ પૂતના, રાક્ષસી, છતાં પણ પરમાત્માએ આ પૂતનાનો ઉદ્ધાર કર્યો. એટલું જ નહીં, પણ પૂતનાને જ્યારે બાળવામાં આવીને 10મા સ્કંદમાં આવશે કથા, ત્યારે એમાંથી સુગંધ પ્રાપ્ત થઈ આખા વ્રજને. ઓહો, આવો બનાવ ક્યારે વ્રજમાં બન્યો નથી. સ્મશાન યાત્રાઓ તો ઘણાની થઈ, ઘણાને અગ્નિ સંસ્કાર અપાયા, પણ ક્યારેય સુગંધની પ્રાપ્તિ નથી થઈ. આજે પૂતના પહેલી વખત બળી અને રાક્ષસી શરીર હોવા છતાં એમાંથી સુગંધની પ્રાપ્તિ થઈ. કારણ અંત સમયે ભગવાન કૃષ્ણનું દર્શન હતું. એના ખોળામાં કૃષ્ણ હતા, એની સાથે કૃષ્ણ હતા. જેના જીવનની અંદર કૃષ્ણ, જેના જીવનની અંદર રામ, જેના જીવનની અંદર ભગવાન શિવ, કોઈ પણ દેવતાઓ, એનો સ્પર્શ હોય, એનો સંગ હોય, એની ભક્તિ હોય, એનું નામ હોય દેવતાઓનું, તો તમારા અને મારા દરેકના શરીરમાંથી સુગંધ જ પ્રાપ્ત થાય, ક્યારેય દુર્ગંધ પ્રાપ્ત થતી નથી. એટલા માટે આ 5 ગણિકાઓ દ્વારા ધુંધુકારી છે એનું મૃત્યુ થયું, પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ. ગૌકર્ણ મહારાજ વિદ્યા અભ્યાસ કરતા હતા, ત્યાં તેને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયાજીએ શ્રાદ્ધ કરાવ્યું, છતાં પણ આ પ્રેતને મુક્તિ ન મળી અને મધ્યરાત્રિએ ગૌકર્ણ મહારાજને કાળા પુરુષ સ્વરૂપે દર્શન આપી અને કહ્યું છે કે હે ભાઈ, એક ગયા શ્રાદ્ધ નહીં તો સેંકડો ગયા શ્રાદ્ધ કરીશ ને તોય મને મુક્તિ નહીં મળે, મારા પાપ એટલા બધા છે, તો શું કરવું? અને ત્યારે ગૌકર્ણ મહારાજ ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કરે છે કે હે ભગવાન નારાયણ, મારો ભાઈ છે,
એને બહુ પાપ કર્યા છે, પ્રેત યોનિમાં છે, એને મુક્તિ માટે શું કરવું? અને ત્યારે 5મા અધ્યાયની અંદર 41મા શ્લોકની અંદર ભગવાન સૂર્યનારાયણ ગૌકર્ણ મહારાજને ધુંધુકારી પ્રેત છે એ પ્રેતમાંથી મુક્ત કરવાનો માર્ગ બતાવે છે. એક શ્લોકની અંદર ભગવાન સૂર્યનારાયણ બોલ્યા છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિશ્રુતમ. હે ગૌકર્ણ મહારાજ, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ ગુરુ. તમારો ભાઈ પ્રેતયોનીમાં છે, ગયા શ્રાદ્ધ કરવાથી પણ મુક્તિ નથી, એને એક જ શાસ્ત્રથી મુક્તિની પ્રાપ્તિ થાય, શ્રીમદ ભાગવતાન મુક્તિ. તમે તમારા ભાઈને પ્રેત સ્વરૂપે ભાગવત કથા સંભળાવો, સપ્તાહ વચાવો, એટલે તમારા ભાઈને મુક્તિ પ્રાપ્ત થાય. અને ત્યારે બધાએ આ વાત ભગવાન સૂર્યનારાયણની સાંભળી અને ગામ લોકો ભેગા થયા. ગૌકર્ણ મહારાજે એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને ત્યાં એક વાંસની સોટી રાખી. કારણ કે ધુંધુકારી છે, પ્રેત છે, પ્રેતને શેમાં વાસ થાય? તો કે વાસની અંદર પ્રેતનો વાસ કરાવ્યો. કારણ કે વાસ એ બહુ પોલો છે. એટલું જ નહીં, પણ વંશસ્તુ ભગવાન રુદ્ર વેદોએ એમ કીધું કે વાસની અંદર ભગવાન શિવજી મહારાજનો વાસ છે. વ્રજની અંદર પણ જ્યારે ભગવાને લીલા કરી ત્યારે ભગવાન મહાદેવ વાસ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે. વ્રજના જેટલા વાસ છે ને એ બધા ભગવાન શિવનું સ્વરૂપ છે. એટલા માટે વાસની અંદર 7 ગાંઠ રાખવામાં આવે છે અને 7 ગાંઠની અંદર પ્રેતોનું આવાહન કરવામાં આવે છે. દરેક પ્રેતો છે એ પધારે છે, ભાગવત કથા શ્રવણ કરે છે અને અંતે પરમાત્માના ધામની અંદર જાય છે. જે ધુંધુકારી પ્રેત હતો એ પણ 7 દિવસ ભગવાનની કથા સાંભળી અને શાસ્ત્રમાં એમ બતાવ્યું, ભાગવતમાં પહેલે દિવસની કથા પૂરી થઈ, પહેલી ગાંઠ ફાટી ગઈ, બીજે દિવસે બીજી ગાંઠ ફાટી ગઈ, ત્રીજા દિવસે ત્રીજી, 7મા દિવસે 7 ગાંઠ ફાટી અને એમાં ધુંધુકારી પ્રેત હતો એ પ્રગટ થયો અને ભગવાનના શરણોની અંદર એની પ્રાપ્તિ થઈ. તો આપણને એમ થાય કે આપણે તો ઘણી બધી જગ્યાએ કથાઓ સાંભળી પણ ક્યાંય વાસ ફાટતો નથી. પણ એ કઈ વાસની ગાંઠ છે? આ વાસની ગાંઠ નથી, એ વાસના રૂપી ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મોહ. મારે અને તમારે આપણા પિતૃઓને જો ગતિ આપવી હશે તો મારે અને તમારે કામ રૂપી ગાંઠને તોડવી પડશે, ક્રોધ રૂપી ગાંઠને તોડવી પડશે, લોભ રૂપી ગાંઠને તોડવી પડશે. ત્યારે જ આપણા જે પિતૃઓ છે એ ગતિને પ્રાપ્ત થશે. આ એ ગાંઠની વાત છે. આવી રીતે 7 દિવસમાં 7 ગાંઠમાંથી એ બધા મુક્ત થાય ભાગવત દ્વારા અને પિતૃગતિની પ્રાપ્તિ થાય, પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય. એવી આ કથા છે. અહીંયા પ્રેત યોનિમાં પામેલો જે ધુંધુકારી છે તે કહે છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. આ વાર્તા એ ધન્ય છે, ભાગવતની કથા ધન્ય છે કે જે શ્રવણ કરવાથી ભગવાનના લોકની પ્રાપ્તિ થાય છે. એવી અદ્ભુત કથા અહીંયા મહાત્મયના 5મા અધ્યાયની અંદર